તો મારી દીકરીનું કોઈ નથી નોંધારી છે મારી દીકરી કોઈ નથી એનું થઈ જશે, એની કઈ ઉપાધિ તમારે નહીં કરવાની. જો કાલ બપોરની રોટલી મારા ઘરમાં પડી છે એ મેં તને ખાઈ લેવું. ભગવાન છે ને મિત્રો, દુઃખ છે ને આપે ને તો જેને આપતા હોય ને એને જ આપે છે. કારણ કે આ અહીંયા સાબિત થાય છે મિત્રો. બેનને આજે હું મુલાકાતે આવ્યો, પણ બેનનું સાંભળીને મને અંદરથી થોડીક વાર તો આમાં રોવું આવે છે. કારણ કે બેનની અત્યારે જે પરિસ્થિતિ છે, આર્થિક પરિસ્થિતિ નબળી છે. બેન અત્યારે એકલા છે અને 7 વર્ષની નાની દીકરી છે. અને બેનની યારે અત્યારે સાસુમાં રહે છે. એમના હસબન્ડ અને એમના સસરા ઓફ થઈ ગયા છે. 3 જણાનો પરિવાર છે. આર્થિક પરિસ્થિતિ એટલી નબળી છે અને બેન અત્યારે ચાલી શકે એવી અવસ્થામાં જ નથી. કારણ કે એમને પગના ગોળાનું ઓપરેશન કરાવ્યું હતું, એ ફેલ ગયું. હાથના ઓપરેશન કરાવ્યા હતા, એ ફેલ ગયા. એટલે આખું શરીર એવું પથારીવશ થઈ ગયું છે ને કે અત્યારે કોઈ એનો આધાર જ નથી. હવે એ નથી હાલન ચલન કરી શકતા. હવે સાસુની ઉંમર મોટી થઈ ગઈ છે, દીકરી નાની છે અને ઘરની અંદર કોઈ આવકનો સ્ત્રોત નથી. એટલે હવે કમાવા જઈ શકે એવી કોઈ પરિસ્થિતિ નથી. અને ઘરમાં હવે ખાવું શું, આગળ શું કરવું, નાની દીકરીનું ભવિષ્ય શું, એ કંઈ ખબર જ નથી. અને અત્યારે બેનને અત્યારે ઓપરેશનના દવાખાનાના ખર્ચા એટલા વધી ગયા છે, એનું શરીર હાલતું નથી ને, તો અત્યારે એકદમ મજબૂર બની ગયા છે બેન. એટલે એમાં રોવાનું ન હોય બેન. તમે રોવમાં તમે રોવ છો ને મને રોવું આવે છે. કાલ બપોરની રોટલી મારા ઘરમાં પડી છે એ મેં તને ખાઈ લેવું. ભગવાન છે ને મિત્રો, દુઃખ છે ને આપે ને તો જેને આપતા હોય ને એને જ આપે છે. કારણ કે આ અહીંયા સાબિત થાય છે મિત્રો. કારણ કે ઘરની અંદર અત્યારે ખાવા માટે કાંઈ જ નથી બેન આગળ. અને બેનની નાની દીકરી છે જે 7 વર્ષની છે. બેન રોવાનું નથી. આપણે હારે છીએ તમારી હારે. તમારે જે પણ કંઈ ઘટતું હશે ને એ અમે બધું જ પૂરું કરશું મિત્રો. કારણ કે બેનની પરિસ્થિતિ એવી છે ને કે આપણને અંદરથી એમ થાય કે આમાં આ કઈ રીતના મિત્ર જીવન આપણે જીવતા હશે. આપણે તો જીવનમાં ઘણું બધું આપ્યું છે મિત્રો, છતાં પણ આપણે દુઃખી થતા હોઈએ છીએ. પણ મિત્રો અત્યારે જે બેનને દુઃખ ઉપર આવ્યું છે ને ભગવાને, આપણને એમ લાગે કે બધું જ દુઃખ બેનને જ આપ્યું છે. કારણ કે 5 વર્ષ પહેલા એમના હસબન્ડ ઓફ થઈ ગયા અને અત્યારે બેન હાલી ચાલી શકે એવી પરિસ્થિતિમાં નથી. ઓપરેશન કરેલી હાલત છે એમની. અને 7 વર્ષની દીકરી છે, સાસુમાં બીમાર છે, આર્થિક પરિસ્થિતિ નબળી છે. અને ખાવામાં અત્યારે ઘરની અંદર કરિયાણાની વ્યવસ્થા નથી. શું કરવું એ કંઈ ખબર નથી પડતી. અને હોસ્પિટલના બિલ છે, ઓપરેશન કરવાનું છે, તો આ બધું કેવી રીતના તમે મેનેજ કરો છો? એમાં આ વિડીયો મૂક્યો તેમાં થયા તો એમાં ફેલ ગયા છે ઓપરેશન. વિધવા સહાય આવે 1250 રૂપિયા, એમાં બધું. પણ તો 1250 રૂપિયામાં તો ખાવાનું તમે કેમ કરો? નાની છોકરીને મોટી કરવાની, ભણાવવાની. એક ટાઈમ રસોઈ કરીએ છીએ. કાલ બપોર રસોઈ કરીએ. કોઈને એમ થાય કે આ જાડું શરીર, મને લીલો થાઇરોઇડ આવ્યો છે એના લીધે મારું શરીર ફૂલતું જાય. મને 7% લોહી, 6% જોવો રિપોર્ટમાં 6% લોહી. મને લોહી ચડાવવું પડે ઓપરેશનમાં. 3 4 બોટલ થઈ મારું ઓપરેશન થાય. ખાલી આખો પરિવાર એક જ ટાઈમ રસોઈ બનાવે છે મિત્રો. અને 3 જણાને એમાં ખાવાનું. નાની દીકરી 7 વર્ષની છે. કારણ કે ઘરમાં અનાજ કરિયાણાની વ્યવસ્થા નથી મિત્રો. અને સાથે અત્યારે બેનને બીમારી છે. એટલે બીમારીમાં બી જે પૈસા જતા હોય એ કેવી રીતના મેનેજ કરે છે કાંઈ જ નથી ખબર મિત્રો. કારણ કે જે વિધવા સહાય પેન્શન આવતું હોય એ 1200 રૂપિયામાં આખું ઘર હલાવવું ને મિત્રો અત્યારે બહુ જ અઘરું પડે. આપણાથી થતી હશે એટલી સહાય બેનને કરશું. અત્યારે આ તમારી દીકરીને ઈ ક્યાં ગયા? મમ્મી ઉપર લઈ ગયા વડાલ હિમાલય હોસ્પિટલ છે ને. કાલના ગયા છે? કાલ હાંજના ગયા છે બપોર પછી. આજ સવારમાં એને રિપોર્ટનો વારો હતો. ત્યાં હોસ્પિટલમાં તે ત્યાં જ રોકાય. એને ઓપરેશન કરાવ્યું, ગર્ભાશય કઢાવ્યું, અંડાશય કઢાવ્યું, બધું કઢાઈને ફૂપાડ્યું છે. રોવાનું નહીં હવે, આમાં મૂંઝાવાનું ન હોય. મૂંઝાઈને કાંઈ મતલબ છે? તોય તમે આટલા સક્ષમ છો કે તમે આ બધું મેનેજ કરો છો. તમે આ તમારી નાની દીકરી છે એનું ભવિષ્ય આગળ આપણે વિચારવું છે. એને મોટી કરવી જ ને. બસ એને મોટી કરીને હરખી રીતના ભણાવીએ ગણાવીએ. બીજું શું આપણે જિંદગીમાં કંઈ જોઈએ છે? બસ હું એના હાટું જ છું ભાઈ. મને મોહ ઉડી ગયો.
જિંદગી ઉપરથી મને નફરત એમાં રોવાનું ન હોય. તમારી દીકરીને આપણે મોટી કરશું. મને કોઈ મોટ શોખ કાંઈ મને શોખ જ નથી રહ્યો. એક મારી દીકરી મોટી થઈ જાય ને તો બસ છે, મારે બીજું કાંઈ નથી જોતું ભાઈ. કેમ કે હું વહી જઈને તો મારી દીકરીનું કોઈ નથી નોંધારી છે. મારી દીકરી કોઈ નથી. એનું થઈ જશે, એની કઈ ઉપાધિ તમારે નહીં કરવાની. હું દવાખાને લઈ જાઉં, ભેગી લઈ જાઉં ભાઈ, કોઈ વહી નથી કોઈ. એના અમે છીએ ને, અમે એને મોટી કરશું. બેનને એની દીકરીની ચિંતા છે, કારણ કે 7 વર્ષની દીકરી છે, હજી એને મોટી કરવાની, એને ભણાવી ગણાવીને, પણ અંદર ઘરની અંદર પરિસ્થિતિ એવી છે કે કોઈ કમાઈ શકે એવી જ હાલતમાં નથી મિત્રો. અને જે આપણે કહીએ છીએ ને કે ભગવાન દુઃખ આપે તો દુઃખ બધાને નથી આપતા, પણ એક પરિવારને અત્યારે દુઃખ આપી દીધું છે. બધું ભગવાને મને જ આખી દુનિયાનું તું કઈ પૂછી. રોવામાં તમારે રોવાથી કાંઈ ન થાય. રોવાથી કાંઈ થાય? તમે રોવ તો પછી મને રોવું આવી જાય. ના મારો ભાઈ ના. રોવાનું નહીં, રોવાનું કાંઈ મૂંઝાવાનું નથી. આવે આપણે મૂંઝાઈને કાંઈ મતલબ છે? શું ઘટે છે શું તમારે અત્યારે ઈ કયો? કઈ કરિયાણું લેવા, કરિયાણું બધું જ લઈ આવ્યો છું. તમારે જે ઘટશે એ બધું જ દઈ જાય. પછી તમારી દીકરી માટે શું ઘટે છે? કઈ દઈ એ અત્યારે ભણે છે? ક્યાં ભણે છે? ઘોડાસરામાં. અહીંયા ભણે છે તો એ બધું કોણ મેનેજ કરે? પૈસા ને બધું? આરટીઈ નું ફોર્મ ભર્યું હતું ને, હા, એમાં ભણવાનું ફ્રી થઈ ગયું. એનું નાસ્તા ફી હોય ભરવાની ને રિક્ષા ભાડું હોય ભરવાનું, બીજું કાંઈ ભરવાનું ના હોય. તો ઈ બધું તમે આમાં કેમ મેનેજ કરો? 1200 રૂપિયા આવે એમાં છોકરીને રિક્ષા ફી, તમારું 3 જણાનું ખાવા પીવાનું, આ બાટલો, લાઇટ બિલ, એક ટાઈમ રાંધીને બધું કરવાનું. પરિવાર માત્ર ખાલી મિત્રો એક જ ટાઈમ જમે છે અત્યારે. માં ચિંતા નાની દીકરીની છે, કારણ કે 7 વર્ષની દીકરી છે મિત્રો. મારી દીકરીને 10 રૂપિયાનું વ્યાપારનું પડીકું હું ન લઈ થઈ શકું ભાઈ. એની ઉપાધિ શું કામ કરો છો? એના માટે અમે બેઠા છીએ ને. એને રોજ આપણે વેફર ખવડાવશું, એને આપણે સરખી રીતના મોટી કરશું. મમ્મી બોલી વેફર કેક મને લીધી 5 રૂપિયા દીન કરી છે. એની ઉપાધિ નહીં કરવાની.